તો હાલો મિત્રો, તો જયમાં સોનલ કી બધા મજામાં જો કે આપણે મજામાં અટાણ આપણો વ્લોગ ચાલુ થાય છે બપોર પછીના 4:30 વાગે. જો શરદી થઈ ગઈ ને, જો કે આજે 4:30 વાગે ચાલુ થાય ને આજે આપણે જવાનું હોય અહીં બહાર. જો કે 700 વર્ષ જૂનું એક પેલે જોવા જવાનું હતું. હાલો આપણે એના જઈએ આગળ આગળ. હાલો બનાવી દીજો, રસ્તામાં મળીએ. જો વિડીયો ગમે લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દીજો. કેટલાય દી પછી વિડીયો આવ્યો, તો હાલો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દીજો. આપણે રસ્તામાં મળીએ. તો હાલો કન્ટિન્યુ. તો મિત્રો, તો હવે આપણે નીકળી ગયા. અમને એમ જોવો હવે એ આપણે 700 વર્ષ જૂનું ઝાડ એમના જોવા હતું. જો રસ્તામાં જઈએ એને તો જોવો તમે રસ્તાનો વ્યૂ કેવો મસ્ત. એમને એમ જોવો દુકાન છે એમાં અમે ડેરી છે એવું હતું. જોવા અમને જઈએ આપણે ના જઈને મળીએ ના બધા અહીં સામોદ માતાજીનું બધા મંદિર, લીલબાઈ માતાજીનું, રામાપીનું દુવારો એવું બધું છે. તો સૌથી પહેલાં આપણે ઝાડવું બતાવીને પછી ના બધા જાય. ચાલો આપણે આગળ બિના દીજો. તો મિત્રો, આપણે ઝાડવું જોઈને આવી લીલબાઈ માતાજીનું મંદિર કરવા. જોવા આમને આવું મંદિર છે એમને કંઈક આવું બધું તો તમે જોઈ શકો. આમ કેવું મસ્ત મજાનું મંદિર છે. એને ઉપર જો કલરિંગ ટેપ કરેલું છે, એના પંખો નાખવાનું બધું છે. પછી નાખ્યું નથી. અહીંયા મંદિરમાં શું જોયું. ચાલો હવે આપણે દર્શન કરી લઈએ. તમે કરી લ્યો દર્શન. તો ભલું કરો માતાજી. આજે દર્શક બધું જોઈને આપણે બીજા મંદિરે જઈએ. તો હાલો બનાવી મળીએ આગળ આગળ બધાને. તો હાલો. તો મિત્રો, આપણે આવી ગયા બીજા મંદિરે. જોઈ શકો આ બીજું મંદિર કેવું મસ્ત. અહીંયા ચાલો હવે અહીંયા ઘણું કરી આપણે. તો ઘણું કરું માતાજી હજાર દર્શક બધું દીધું. ચાલો હવે આપણે જઈએ હવે રામાપીરના દુવારે ને પછી જઈએ ચામુંડ માતાજી. તો મિત્રો, આપણે આવી ગયા રામાપીરના દુવારે. જોઈ શકો આ દુવારો કેવો મસ્ત અમને મોટો બધો હા જો. તો એવું હતું તો આ જો એવડી મોટી બધી છબી લગાડેલી છે રામાપીરની. જો અને અહીંયા પણ હે જો આમ મંદિર આવી રીતના. તો હવે આપણે ભલું કરી લઈએ અહીંયા. તો હવે તમે કરી લ્યો ને હવે જાય ચામુંડ માતાજીના મંદિરે. તમે ભલું કરી લ્યો તો જઈએ હવે. તો અમને માલો તો હવે જાય ચામુંડ માતાજીના મંદિરે. આગળ આગળ બનાવી જો મળીએ આગળ આગળ. તો મિત્રો, આપણે ચામુંડ માતાજીના મંદિરે આવી ગયા. તમે જોઈ શકો. હવે તમે દર્શન કરી લ્યો. આપણે તો કરી લીધા હવે. ને હવે આપણે જવાનું ઘર સાઈડ. તો હલો આગળ આગળ બનાવી જો મળીએ આગળ આગળ. તો તમે દર્શન કરી લ્યો. તો મિત્રો, જોવા હે ને 700 વર્ષ જૂનું પેડ છે. તમે જોઈ શકો આમને એમ કેવું મસ્ત હે વિડીયો. તો જો મિત્રો, આ 700 વર્ષ જૂનું પેડ. જો ખીજડાનું પેડ છે આમને તમે જોઈ શકો કેવું મસ્ત છે. જો આમને તો તમે દર્શન કરી લો ને. અહીંયા શંકર ભગવાનનું મંદિર છે. જો તો અહીંયા દર્શન કરી લો. આપણે કરી લીધા છે ને હવે આપણે જવાનું છે ઘર સાઈડ. તો હાલો આગળ આગળ બનાવી લીધો મળીએ આગળ આગળ કન્ટિન્યુ બધાને. તો જો આ 700 વર્ષ જૂનું પેડ છે. તો જો મિત્રો, આપણે એમ ઘરે જતા અહીંથી જો એ ઝાડું કેવું મસ્ત અમને દેખાય. જો ચોખ્ખે ચોખ્ખું એકદમ ચોખ્ખું દેખાય. જો અમને બધા અહીંયા ને બાપુ હતા નહીં કહેતા હતા કે 100 નહીં પણ સોરી 700 વર્ષ જૂનું છે એ ઝાડવું. તો જો 700 વર્ષ એટલે વિચાર તો કરો કેટલું મોટું ને કેવડું સાલનું હોય. તો એવું હતું. તો હાલો આગળ આગળ હવે જઈએ ઘરે. મિત્રો, અમે આપણે ઘરે તો નીકળી ગયા પણ ના એની બાપુ કહેતા હતા ને આપણે વાંચીને યારે કરી હતી. જો કે ના હે ને પ્રોગ્રામ એટલે વિડીયો નહોતો ઉતાર્યો આપણે. એ બાપુ કહેતા હતા 700 વર્ષ જૂનું એ ઝાડવું છે. 700 વર્ષ એટલે કેટલા બાપ દાદાની પેઢીઓ હતી ને એવું હતું. તો એમાં આવીને જો જાય અટાણે આપણે આવ્યા હતા રોડે આવ્યા હતા ને અત્યારે જાય ગલીમાં થઈને જોવા અમને માવી કીક ગલી છે એમાંથી જાય આવીને એ કાં નીકળ્યા. જો કાં ગામમાં નીકળ્યા અહીં દુકાનો એવી. જો કે આપણે દુકાને જવાનું નથી. તો અમને એમ જાય જો અમને મ્યુ કેવું મસ્ત હે. તો એવું હતું. તો એમ આવીને જાય આપણે. તો હાલો આગળ આગળ દુકાન હોય જઈ મળીએ. તો મિત્રો, આપણે એક ગલી પાસ કરી લીધી. ત્યાં તો હવે બીજી હાકડી ગલી જો અમને મારી હાકડી ગલીમાં જો કી નીકળું જો તમે. તો આવીને જાય આપણે. ચાલો આગળ આગળ બનાવી. તો મિત્રો, તો હવે હે ને આપણે ગામમાં દુકાનો જે રીતે ખોટી થઈ ગયા હતા ને દોસ્તાર ભાઈબંધુ બધા થયા હતા એનાથી આપણે નીકળે ગયા એને ઘેર જવા હતો ને આપણે હે ને અટાળ હાલમાં આપણા મેલડિયાનું ગ્રાઉન્ડ છે ને ના પૂગે કે જો આમાં ગ્રાઉન્ડ દેખાય છે હરિયું ઉતરું થોડા જો આમાં એવું હે. તો જો અમને ગ્રાઉન્ડ દેખાય. હાલો આપણે એના જઈએ ભલું કરતા જઈએ.
આગળ આગળ બિનારી જેવું જાય આઈને ચાલો મળી આગળ બિનારી જો હવે કન્ટિન્યુ. તો હવે આપણે આવી ગયા એમને મેલડીના મંદિરે જવા. આમને કેવું મસ્ત ગ્રાઉન્ડ છે. તો આમને જઈએ આપણે અંદર દર્શન કરી લઈએ. જોવા આમને કેવું મસ્ત મંદિર બનાવેલું એક નંબર. તો આપણે અંદર જઈએ નહીં હાલો અંદર જઈને મળીએ તો બધાને મળી આગળ. તો મિત્રો આપણે અંદર આવી ગયા, તમે જોઈ શકો અમને એમ. તો દર્શન કરી લ્યો તમે, હું પણ કરી લઉં દર્શન. તો ભલું કરો માતાજી, હાજર નવરા રાખજો, સદબુદ્ધિ દીજો. તો મિત્રો મેં દર્શન કરી લીધા, હવે તમે કરી લ્યો દર્શન. તો હવે આપણે આગળ હવે જઈએ. તો તમે દર્શન હવે એટલી વાર તો લાગે નહીં કરી જ લીધા છે. તો આપણે અહીંને જઈએ હવે બરોબર. હવે જવાનું આપણે સીધું ટાણે મેળવા સીધી ઘેરો કે આમને એમ જવો કેવું મસ્ત ગ્રાઉન્ડ થઈ ગયું અહીં ચોખ્ખું. જો કે હવે તો બ્લોકો નાખી દીધા, વાંધો નથી. અલીગોમાં જો આમને માં હું લઈ ખા અહીંયા જે બ્લોક ઘેટાયા હતા થોડાક દી પછી નાખવાના હે. બાકી ઓલા ગ્રાઉન્ડમાં આખા કમ્પ્લીટ થઈ ગયા બ્લોક. ટીમ હતું તે આવીને આપણે હે ને હવે જાણવા તમને થોડાક દેખાડી દઈએ ને જાય ઘરે. ને હવે પછી ત્યાં જવો તમે આપણે જાળવા પૂગે કે વાતું કરતા કરતા કાર પીગા કંઈ ખબર જ ને. જો આમને જાળવું આમને થઈ ગયો. હવે તો ખાલી 6 થી 7 મહિનામાં જ બગીચો થઈ જવો જોઈએ. અહીંયા જો આ બોરસળી હે ને વાંધો ન આવે પછી કાંઈ યારાનું એટલે ઉનાળાનું તડકું હોય ને બોરસળી બેસવાની મજા આવે. જો હીરું એનું ઘાટું હોય તમને ખબર છે બોરસળીનું હીરું જીવું તે કંઈ હીરું ન થાય. જો અટાણાથી પાંદડા લીલા સમ સગા આમાં. જો આમાં વિશમાં એક લીમડો હે જો રહ્યો. જો આમ રહ્યો લીમડો. હું હતું ત્યાં અહીંયા જોવો ને અહીંયા જો બાદ જોવા માંડ્યા એટલે ગલુડિયા જોવો અમે. તો હવે આપણે ઘરે જઈએ. ઘર સાઈડ આગળ બિનારી જો હે ને આપણે હવે રસ્તા મળીએ અમને. ને અહીંયા જો આપણે કલર કર્યો હતો ને આમાં મંદિરમાં વંડામાં જો અહીંયા 2 છબીઓ ચોટાડ્યું હનુમાન બાપાની ને ગણપતિ બાપાની. જો આ છબી કેવી મસ્તી ને જો કાંઈ પણ મસ્તી બે હે ને એક નંબર હે છબીઓ બે. હું શું તે આવીને જઈએ આપણે ઘરે. તો હાલો આગળ બિનારી જે મળીએ આગળ અરે પૂગા ગાઈડનો વિડીયો પૂરો કરીએ. આવતીકાલે નવો વિડીયો મળીએ. બધાને જય શ્રી રામ, બાય બાય. તો આવતીકાલે મળીએ ને જો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દીધો ને આવતીકાલે મળીએ. બધાને જય શ્રી રામ, બાય બાય.